જય શ્રી કૃષ્ણ. આગળ ચાલીએ. કુંજના પદમાં ચતુર્ભુજદાસજીને આ દર્શન થયા છે. બરાબર. તો એક સમય એવો હતો કે કુંભનદાસજી, જેને પ્રભુને કુંભનદાસજી સાથે સખાભાવ, એટલો બધો સખાભાવ, સખ્ય ભાવ હતો કે ઠાકોરજી જ્યારે પણ હોય ત્યારે કુંભનદાસજીની પાસે આવી જતા. જેવી રીતના આપણે કાંઈ પણ તકલીફ થતી હોય ને, કાંઈ બી વાત કેવી હોય ને, તો મારી ખાસ બેનપણીને કહી દો, અને એ જ્યારે પણ મળે ને તો એને બાજુ પર લઈને કાનમાં જઈને કહીએ. એવી રીતના ઠાકોરજી કુંભનદાસજી સાથે બધી પોતાની વાતો શેર કરતા. તો એક વખત કુંભનદાસજી સમય થયો એટલે કીર્તન કરવા જે પધારે છે, ઠાકોરજી એમની પાસે હોય છે. તો પ્રભુ પૂછે છે, કુંભના ક્યાં ચાલ્યો? એટલે કુંભનદાસ કહે છે, કીર્તન કરવા. કે હું તારી પાસે બેઠો છું ને. અને કહે છે કે મહાપ્રભુજી ગુસાઈજીની આડીથી આપ અને આપની ઈચ્છાથી આપ મારી પાસે છો. કાલે આપને ઈચ્છા અહીંયા આવવાની ન થાય તો પ્રભુ આપ બીજે પધારો, પણ મહાપ્રભુજી ગુસાઈજીની આડીથી તો આપ મને મંદિરમાં ચોક્કસ 8 સમયે દર્શન આપશો જ. એટલા માટે થઈને. અને કુંભનદાસજીનું મુખ આરવીને થોડું નાનું થઈ જાય છે. પ્રભુ પૂછે છે, આજે કુંભના તને શું થયું? કુંભનદાસજી કહે છે કે પ્રભુ સત્સંગ નથી. અને ઠાકોરજીએ વિચાર કર્યો છે. વિચાર તો પ્રભુનો હોય જ, પણ કુંભનદાસજીને સત્સંગ માટે થઈને પ્રભુએ એક પુત્ર રત્ન આપ્યું. અને એ વખતે પ્રભુએ પોતાની એક લીલાના દર્શન પણ કરાવ્યા છે. પોતે એક માખણચોરી લીલામાં પધાર્યા છે, કુંભનદાસને સાથે લઈ ગયા છે. અને આપણને ખબર છે એ પ્રમાણે પ્રભુ તો ઉપર પેલા શિકા ઉપર માખણની માટલી રાખેલી, અને પ્રભુ ઉપર લેવા ગયા છે. વધારે પડતો હાથ ઊંચો કરીએ ને તો ઠાકોરજી ધોતી ધરેલી હતી. વધારે પડતા હાથ ઊંચા કરી જોવા, પેટ આપણું અંદર જાય અને જે પહેર્યું હોય એ થોડું નીચે લસરી જાય. નાડું બાંધ્યું હોય તો કંઈ સવાલ નથી આવતો, પણ ધોતી જે ધરી હોય છે એ ઓટી વાળીને પહેરી હોય છે. એટલે પ્રભુની ધોતી થોડી ઢીલી થઈ ગઈ તો સાધારણ છે કે દોસ્તારો બધા હસવા માંડે. ઠાકોરજીએ બીજા 2 શ્રીહસ્ત ધારણ કર્યા. ધોતી 2 હાથે ધોતી પકડી, 2 હાથે માખણની દોણી પકડેલી છે. અને કુંભનદાસજીને આવા સુંદર દર્શન થયા છે. અને કહેવાય છે કે આ માખણચોરી લીલા પછી કુંભનદાસજી જેવા ઘરે જતા હોય છે ને તો રસ્તામાં એને સમાચાર મળે છે, તમારે ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. અને કુંભનદાસજી એનું નામ પાડે છે ચતુર્ભુજદાસ. ચતુર્ભુજદાસ તો જન્મ્યા ત્યારથી જ આપશ્રીના બધી જ લીલાના દર્શન થતા હતા. એમાંનું એક કીર્તન છે કે ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યાર. ગિરાજીની કંદરા, અને એ કંદરાની અંદર ઠાકોરજી અને સ્વામીજી બંને ત્યાં સ્વરૂપ બિરાજ્યા છે. રેન નિવાસ કિયો પિય પ્યારી. સવાર પડ્યું એટલે ઉઠીને બધા ચાલવા માંડ્યા. તો કે ઉઠ ચલે ભોર સુરત રસ ભીને. કેવા જોઈ લો, આપણે એક દિવસ જાગરણ કરીએ ને તો એકલા જાગરણ નથી કરતા, સાથે બેનપણી દોસ્તાર બધા જ હોય છે. અને એટલી બધી ખુશી માણીએ છીએ કે ના પૂછો. સવાર પડે એટલે હવે પોતપોતાના ઘરે જવું પડે. તો અહીંયા પણ ઠાકોરજી અને સ્વામીજી કેવા, તો કે ઉઠ ચલે ભોર સુરત રસ ભીને. જે રાતના વાતો કરી છે એ વાતમાં એટલા બધા તરબોળ થઈ ગયા છે ને, તો એ વાતના મૂળમાં જ્યારે ઘરે જઈએ ને તો એ રસમાં ભરેલા આપણે ભીંજાયેલા લેખાય. નંદનંદન વૃષભાન દુલારી, ઈત બિગલિત કચમાલ મરગજી, અટપટે ભૂષણ રગમાગી સારી. પ્રભુએ જે માળા ધારણ કરી છે એ પણ માળા કેવી, તો કે આડી અવડી સૂઈને ઉઠો, એકવાર અનુભવ જાતે કરી જુઓ, ખબર પડી જાય આપણને. તો કે પ્રભુએ જે માળા ધરી છે એ પણ આડી અવડી થઈ ગઈ છે. સ્વામીજીની સાડી પણ આડી અવડી થઈ ગઈ છે. તો રગમ અટપટે ભૂષણ રગમગી સારી, ઉતહી અધર્મી સપાગ રહી દસ. પહેલાં જ આપણે વાત કરી તે પ્રમાણે પાગ જે પહેરીને આપણે સૂઈ જાઓ અને ઉઠો તો એ પાક કેવી રહે, તો કે આમ ઢીલી થઈ ગઈ હોય, માથા પરથી જરાક આમ આંખ ઉપર આવી જતી એના જેવું છે. એટલે કે ઉતહી અધર્મી સપાગ રહી દસ, દૂર દિવસે છબી લાગત હતી. અને બંને સ્વરૂપ એટલા સુંદર લાગે છે. ઘણી વખત આપણે ઊંઘમાંથી ઉઠીએ ને અરીસામ જોઈએ તો આપણું મોઢું સરસ લાગે. બરાબર. તો ઘૂમત આવત રતી રણજી. ઠાકોરજી પણ કેવા છે, તો પધાર્યા છે જાણે કે રણ જીતીને પધાર્યા હોય એવા સુંદર રીતના પ્રભુ હાથી ચાલે ચાલતા હોય છે.
ગુમતા આવતો રતિ રણજીતે કરીણી સંગ ગજવી, હાથણીની સાથે કેવો હાથી ચાલતો હોય મદમસ્ત રીતના, એવી રીતના પ્રભુ ચાલી રહ્યા છે. દર્શન થયા છે ચતુર્ભુજદાસજીને. ચતુર્ભુજ દાસ નિરખ દંપતિ સુખ, બંને સ્વરૂપના જે સવારના પોરમાં દર્શન થયા તો કેવા, તો કે તન મન ધન કીનો બલિહારી. એ જ પાછી વાત આવી ગઈ કે આપણે કેવા, તો કે ઠાકોરજીના ઓવારણા લઈએ છીએ અને તન મન ધન વારી જઈએ છીએ. તન મન ધન વારી જવું, ઓવારણા લઈ લેવા, બધું જ પ્રભુનું છે, પ્રભુને જ સોંપવાનું છે. પણ આપણામાં એક મમત્વ ભાવ એવો છે ને કે આ મારું છે, આ મારું છે, મારું છે, મારું છે, મારું જ થયા કરે છે. અને એ મારું છે, મારું છે, એમાં એકવાર પ્રભુ પણ મારા થઈ જાય છે. જો બહુ ઓછી વખત એવી હોય છે કે જ્યારે આપણે કહીએ કે આ મારા પ્રભુ છે, જ્યારે પ્રભુની ટેલ પહોંચતા આવે ને ત્યારે કે ના ના, આ તો મારા પ્રભુ છે. તો એ મમત્વ જે છે પ્રભુ પ્રત્યેનું, એ જ આપણા પ્રભુ. બાકી બીજું કાંઈ દિવસ 24 કલાકમાં બાકી આપણને કાંઈ ન યાદ આવે. પણ જ્યારે પ્રભુની ટેલમાં આપણે બેસીએ ને ત્યારે આપણને તેને મારા પ્રભુ છે. તો એ મમત્વ જે છે, જે આપણને પ્રભુ તરફ ખેંચે છે. અને જેટલો આપણો પ્રેમ, પ્રભુ પણ એવી જ રીતના આપણને પ્રેમ કરે છે અને એ આપણને ગમે છે. મળીએ આપણે આમાં વધારે પડતા જોઈએ તો લૌકિકમાં ઘૂસી જઈએ છીએ ને તો અલૌકિક સમજવું બહુ સહેલું પડતું હોય છે. બને ત્યાં સુધી લગભગ થોડા લૌકિક શબ્દનો હું ઉપયોગ એટલે કરું છું કારણ કે આપણે એ જનરેશન છીએ કે જ્યાં આગળ જો ઊંડો વિચાર બહુ કરવા જઈએ ને, ભગવદીય જનોનો જેવો ઊંડો વિચાર કરવા જઈએ ને તો આપણો બગાડ શરૂ થઈ જાય. બરાબર? એમ કહેવાય કે આ વસ્તુ સુંદર છે તો સુંદર જ છે, પછી દરેક વસ્તુ કેવી છે એ પ્રમાણે ચાખવાની ન હોય. દેખીતી દરેક વસ્તુ સુંદર ને સુંદર જ કહેવાય. ખાઈને જોવાની જે વસ્તુ હોય ને એ રીતની સુંદર કહેવાય. તો અહીંયા જે છે માણવાની વસ્તુ જે છે, તો એ માણીએ છીએ, એ સુંદરતા માણીએ છીએ. બરાબર? મળીએ વળી પાછા આપણે એના પછી. જય શ્રી કૃષ્ણ.